તો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. આજે છે મંગળવાર જ છે ને, અને હું અને વિજુડી આવી ગયા છીએ ચોટીલા ચામુંડમાના દર્શને. અને અમારા યુટ્યુબના માધ્યમથી તમને આ વ્લોગ્સની અંદર અમે માં ચોટીલા એટલે કે ચામુંડામાના દર્શન કરાવશું, ચોટીલા ધામના. તો વિડીયોમાં બન્યા રહ્યો. જય માતાજી. આપણા સૌજન્ય શ્રી વિવેકગીરી બાપુ પણ આપણી ભેગા છે. માતાજીએ ઘણું નામ આપ્યું છે, તો નામનો સદુપયોગ કરી. પછી હમણાં એકવાર મારા મમ્મીએ એક પ્રશ્ન કર્યો, અંદરથી અફસોસ કર્યો કે લોકો કેવી જાત્રાએ જાય. મારા બેનના સાસુની બધા ગયા, એ વાત થઈ હતી કે 2.5 મહિના ગયા, એટલે કે અમારા ભાગ ફૂટેલા. એક સમય કે એવો હતો કે જવું હતું તો આર્થિક પરિસ્થિતિ નબળી હતી, હવે જવું છે તો કે હવે શરીર થાકી ગયા. પછી મેં કેવો વિચાર કર્યો કે મારા યુટ્યુબના માધ્યમથી લગભગ છે ને વૃદ્ધ જ જોવે છે, મોટી ઉંમરના અને નાના બાળકો એ જ મારા વિડીયો જોવે. પછી મને ખુદને એવો વિચાર આવ્યો કે મારી ઘરે પરિસ્થિતિ એવી તો ઘણી જગ્યા હશે કે કોઈને શરીરથી થાકી ગયા છે, કોઈને પૈસા નથી, કોઈ કામમાંથી નવરા નથી, તો મારા વિડીયો જોવે છે તો કોમેડીને હસાવ્યા તો બહુ, પણ ઘરે બેઠા દેવ દર્શન કરાવી. એમાં આપણી આ જગ્યા છે ને, ત્યાં તો કોઈએ નથી કીધું કે અમને આમ કીધું નહીં, બધા રાબેતા મુજબ દર્શન કરે, બેસે. એક સિસ્ટમ છે આખી કે બધા એક જ જગ્યાએ દર્શન કરે. કોઈને ક્યાંય એવું વીઆઈપી કોઈ સિસ્ટમ નથી. જોજો આ નવા જોજો, આ મંદિર ના આવે. હા નવા છે. હવે આ નવું આવશે. આ બધા ગુજરાતના, ટોટલ ગુજરાતના, હોલ ગુજરાતના મંદિર. હાલો, તો અમારી પાછળ ચામુંડા માતાજીનો મઢ. વિજુડી કેવું લાગે જોઈને? અરે જોઈને બહુ આનંદ થાય છે. એનું કારણ એ છે કે અહીંયા શ્રદ્ધાળુ બહુ આવે છે અને એકદમ એટલી ભીડ છે. તોય મજાની વાત એ છે કે પબ્લિક આપણને ડિસ્ટર્બ કરતું નથી. અને આપણે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમે હવે ડુંગર ઉપર જવાની તૈયારી કરી છે. અને માણસો આખા ગુજરાતમાં હાલીને આવે પૂનમ ભરવા માટે અહીંયા. હા, અહીંયા. અને દર શનિવારે આપણા રાજકોટમાંથી કેટલું પબ્લિક આવે છે. ઘણું. કોણ આવે ને કોમેન્ટ કરી નાખજો જરાક. રાયલા જાય. જય ચામુંડમાં. ચડવાનું ચાલુ કરી. મેં કોઈ દી ગણ્યા નથી. તમને ખબર હોય તો જરાક કોમેન્ટમાં કરી નાખજો કેટલા પગથિયા. અમે ગણ્યા નથી ને અમે ગણશું નહીં. હા. કેમ કે ગણશું તો હાલવાનું ભૂલી જાઉં. તો ચામુંડમાનું નામ લઈને હાઈલા જ જાય. હાલો, હાઈલા જ જાય. ઝડપ રાખજો. અહીં ટીપ આપણે ઝડપ હો, તડકો લાગે. તડકો લાગે. હા. વીજળી ફોટા પડાવે ને ત્યાં સુધી અહીંથી મઢનું એક શિખર દેખાય. જો શિખર જોવો. હવે આગળ હાલો. કરી લીધા દર્શન. ખબર જ છે તમને આખા ગુજરાતમાં વીજળીના ચાહકો કેટલા છે. કેમ હાફી રહી? લાગે બાપા લાગે. એમાં પાછો ઉનાળો અને ફૂલ ગરમી. મને તો બીકે કાંઈક વીજળીનો મેકઅપ ન ઉતરી જાય સારું હોય. હજી તો 500 પગથિયા નથી, ત્યાં તો થાકી રહી. જો હાફી રહી. હા, કાંઈ વાંધો નહીં, ભલે થાક ખાય તમારે. પોરો ખાવો ખાઈ લે તો થાક ખાઈ લે. હાલશું. હાલો. 2 મિનિટનો થાક ખાઈને પાછી ઉપાડીએ વીજળીને ઉપર. વાતું કરીમાં શ્વાસ ચડ્યો છે. હા, ફીરે એટલી વારમાં થોડે કોમ્પ્લેન મોકલાવજો, બૂસ્ટ મોકલાવજો, બોર્નવિટા મોકલાવજો. આને એ ખબર ન પડે ભેગી પાણીની બોટલ લઈ. પાણી તો જોઈને હવે ક્યાંક કાઢવું. જો એટલી વારમાં બે ગઈ, હાવ થાકી ગઈ. ચોટીલા ધામના છે ને દર વર્ષે પરિક્રમા થાય છે. જેમ આપણે જૂનાગઢમાં પરિક્રમા થાય એમ ચામુંડમાનો જે ચોટીલાનો ડુંગર છે એની પરિક્રમા થાય છે. તો હજી આવડા એમ કહે છે
કે તારે પરિક્રમા કરવાની છે. પવન ખાઈ અત્યારે વીજળી. મને કે પાણીની બોટલ કાનો લેધી ભેગી કીધું આટલા આટલું થોડી પાણીની બોટલ લેવાની હોય. ના ના પાણી વગર ચડાવીએ. અમારે શરત છે પાણી નહીં પીવાનું ઠેઠ સુધી. અમારે એક શરત લાગી છે. હાલો શરત તોડાવવાની ટ્રાય કરી લાવો પાણીની બોટલ. ના 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 5000 દંડ છે. લ્યો લ્યો એક ઘોટલો ને લે, 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 લે. અરે ભાઈ તું 5000 થોડું. 5000 રૂપિયા નથી. આ 5000 જીતીને જ રહે લગભગ. એટલે અડધે પોગી ગયા. હું અડધે તો કેટલું ઊંચું છે આ? હજી અડધું છે. તાર કેવું જ જોઈએ ને આટલું ઊંચું છે. આમથી ચડી ગઈ બરાબર. હવે એકવાર ઢાળીઓ જો ઉપર. ઉપાધિ કરમાં આ તો ગરમી છે ને મેકઅપ છે એટલે મને છે ને થોડીક તકલીફ પડે. ના ના પણ એકવાર તું ઢાળીઓ જો ને ઉપર. બાકી ગિરનારે ચડી અરે જાય. આમ ઢાળીઓ તો જો. ભલે ને ધાર્યો રહ્યો. તારે પાણી પીવું પી લેજો. આ ના, મારે પાણીના નથી પરબ એવું. છે. મારે જરૂર નથી. હવે સૌથી અઘરો પાર્ટ ચાલુ થઈ ગયો. હવે મારી મોર ધોઈડી જઈએ. અરે થાકતી નથી. લ્યો થાકવાનું નામ લીધું ત્યાં તો બેહી ગઈ. પછી એમ નહીં પછી પગ દાબી દઈ ને ચાલુ જ છે. પછી પગ દાબી દઈ ને હા પગ દબાવવાના છે આપણે પછી. કયા ગામના છો? ડભોઈ. બેસો બેસો. ડોગેશભાઈ જય માતાજી. તો અત્યારે આપણે ક્રિએટર વિજુબેનને મળીને એટલો બધો આનંદ થયો છે. જય માતાજી. અમે પણ નાના ક્રિએટર છે. સરસ. તમારા વિડીયો જોઈએ છે. મસ્ત મજાની મજા આવે છે અને માં ભગવતી હજુ પણ તમને આગળ ખૂબ પ્રગતિ આપે ભણી લો વાંધો. એવી માં ચાઉને પ્રાર્થના છે. આ વિડીયો ખાસ આ તો મનોરંજન હસી મજાક કરતા હોય છે પણ આ મંદિરના વિડીયા તમારા જેવા ગઈઢા માણસ માટે જ બનાવું છું જે ઘરેથી દર્શને નથી જઈ શકે એમ શરીરથી થાકી ગયા એને અમારા વિડીયાના માધ્યમથી દર્શન કરવાના. અત્યારે 60 વર્ષની ઉંમર છે પણ ધ્યાન મળીને એટલો બધો આનંદ થઈ ગયા ને. જય જોયું? માતાજી. અમારા ભક્ત ખુલી ગયા ભાઈ. અમારે ત્યાં ભગવાનના દર્શન થઈ ઉભા રહે. ગયા. અરે મારી અમે તમારા દીકરા છે. મારી તમારી ઉંમર કેવડી? 60 વર્ષની છે. 60 વર્ષ. અત્યારે 20 25 વર્ષના ઓલા ઢગા હોય ને એ વાયલી શેરીમાં જવા હાટુ ગાડીઓ લેતા જતા હોય. 60 વર્ષના માજી ચોટીલા ચડે દાદા 65 વર્ષના છે. અને દાદા 65 વર્ષના છે. મારા દીકરી દીકરાની માનતા કરવા આવ્યા છે ભાઈ. 3 સીઝર પર બાબુ આવ્યો છે એટલે 5 નારિયેળનું તોરણ ને માં ભગવતી પગે લગાવવા આવ્યા છે ડભોઈથી. ડભોઈથી. જય માતાજી. તમારી દરેક મનોકામના પૂર્ણ થાય ભાઈ. મને એવા આશીર્વાદ આપો કે જલ્દી હું પોગી જાઉં. અરે હાલો હું પગાડી દઉં તને માતાજીના આશીર્વાદ. આ તો 90 ડિગ્રીનો વળાંક છે આમ. આના કરતા 45 ડિગ્રી તડકો હારો. કયા ગામથી આવ્યા? કયા ગામથી? અમે રાધનપુરના છીએ, અમદાવાદ. હાલો હવે અમે બાબર વીજળી ફોટા પડાવે ત્યાં સુધી એકવાર નજારો જોઈ લો અહીંથી. જાઓ. મને થાક લાગી ગયો ભાઈ. હવે તો વીજળીની ઉંમર તો 51 52 વર્ષ છે. એને કેટલો લાગ્યો હોય છે? ફોટા પાડવાનું બાનું લે છે. આમ તો થાક ખાઈએ. હા થાક લાગી ગયો. શું કામ ખબર હે? શું કામ? આના 24 મારા 25 મેં ગોળ ને ઘી ખાધા હે. પાણી પૂરી ખાય એનાથી ડુંગરા નો ચડાય દીકરા મારા. ગોળ હાલો. ઘી ખાવા પડે. જો આમ ઉભો રે. આમ જો આમ જો આમ જો. હાલો જોઈ લઈ તો. પાણીપુરીમાં ઓછી તાકાત નથી હો ભાઈ. જાજુ આગું નથી, થોડુંક જ છે. હવે અમે હસી મજાક કરતા કરતા બધારે વાતો કરતા કરતા ફોટા પાડતા પાડતા અમે માતાજીના મેન મંદિર ડુંગર ઉપર આવી ચૂક્યા છે. હવે અમે અહીંથી પૂજારીને મળવા જાય છીએ અને પછી તમને અમારા યુટ્યુબમાં આ પ્રિન્સુ એન્ડ વીજળી વ્લોગ્સના માધ્યમથી માં ચોટીલા ચામુંડમાના દર્શન કરાવશું. જય માં ચામુંડા. ચોટીલા ધામ ચામુંડમાના દર્શન અમે તમને આ વ્લોગ્સની અંદર કરાવશું. તો અમારા વ્લોગની અંદર સદાયને માટે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો. ક્યાં ગામના છો બેન? આદુઈ, ગુજરાત. યા એ પડ્યું.
હવે સરકારને કંઈ અમે અપીલ કરીશી કે બધે તમે મંદિરને નિર્માણ કર્યા, બધુંય કર્યું, કે અમારા વિસ્તારનું એક પૌરાણિક ધામ છે, આ ઐતિહાસિક ધામ છે ચોટીલા, જ્યાં ચામુંડમાં હાજરાદુર બિરાજે. તો ભારત સરકારને કલાકારના દરજ્જે એક અપીલ કરું છું કે અમારા ચોટીલા ધામ છે ને ત્યાં એક રોપવે આપો. તો સરકારને કંઈ વહેલી તકે પૂરું કરો, કેમ કે મારી તો જે આટલી ઉંમર છે તો મને 10 જગ્યાએ મારે પોરો ખાવો પડ્યો, તો 70-80 વર્ષના જે મા બાપ છે એનો તો વિષય જ પૂરો છે કે ચડી શકે. આવતા વર્ષે ચાલુ થઈ જશે અને મંદિર જ કરે છે આપણે, અને ફર્નિક્યુલર બનાવેલ છે ટ્રેન જેવું, જે કોઈ જાતનો અકસ્માત ન થાય એવું આપણે બનાવ્યું છે. કેમ કે બાપુ અમે રસ્તામાં આવ્યા ને તો બિચારા અમુક વૃદ્ધ છે ને માનતા છે એટલે એની શ્રદ્ધા છે માનતા પૂરી કરવી, પણ 5 પગથિયા ચડીને બેસી જાય. મેં ઘણા માજી હતા એની પાસે વાત જાણી તો કે માનતા છે માતાજીની કે દીકરાની ઘરે દીકરો આપ્યો એટલે જાવું તો છે જ, 5 પગથિયા ચડીને બેસી જાય કે હાંજ થાય તો ભલે પોગી જાય પણ જાવું છે, એક શ્રદ્ધાનો વિષય છે. માએ કામ કર્યું એટલે આ જોતા ભક્તજનો આવવાના છે. માં તો હાજર છે આપણે. જય ચામુંડમાં. ચામુંડમાં બધાયનું ભલું કરે. અમે દર્શન કરવા આવી ગયા ચામુંડમાંના. ચામુંડમાં બધાનું ભલું કરે. અમે પોગી ગયા છીએ ચોટીલા માં ચામુંડના દર્શને, અને બાપુ મળ્યા, બાપુએ આશીર્વાદ દીધો, અને આ ખૂબ બધા યાત્રાળુ આવે છે એક શ્રદ્ધાનો વિષય લઈને. તો અમે બધાની માટે માતાજી પાસેથી એવી પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ તમારા દર્શને આવે એની બધી મનોકામના પૂર્ણ કરો. જય ચામુંડા. જય ચામુંડમાં. અને ભાઈ ચોટીલા જે આવતા હોય ને વીજળી, એ આ માં લખેલું બોર્ડ છે ને અહીંયા બધાય ફોટો પડાવે. એક યાદી છે ને કે આપણે યાત્રાધામમાં ગયા હતા, યાત્રાધામની યાદી રહી જાય. હા, તો આપણે પોગી ગયા અહીં. હા, જય માતાજી. ગમે એ મંદિરે જાય ધજાના દર્શન કરવા જરૂરી છે, એમ કાંઈ એનું કારણ છે કે ધજાના દર્શન કરી લ્યો ને તો ધજાગરા થતા બંધ થઈ જાય. જય ચામુંડમાં. અમે તો દર્શન કરી લીધા માં ચામુંડના, પણ ક્યારેક કોઈ પણ રાજ્યમાંથી તમે સૌરાષ્ટ્રમાં આવો તો ચોક્કસ ચોટીલા ધામ માં ચામુંડમાંના દર્શન કરવા જરૂરથી પધારજો. માં ચામુંડ બધાની મનોકામના પૂર્ણ કરે છે. હાલો, ફાઇનલી દર્શન કરીને ઉને વીજળી નીચે ઉતરી. હવે ઉતરવામાં તો વાંધો નહીં આવે, ચડવામાં ફીણ આવી ગયા હતા. ઉતરવામાં દીકરા મારા હાઈ જજો તારે ઢીંઢું દુખશે, ધરબાઈ જાય કાંઈ નો ઉતરવા. ફેર પડે. હાલો, તો પેલો હોલ્ડ લઈ લીધો વીજળી. ઉતરવામાં થાકે, બોલો. ઉપર ચડવામાં 5 વોલ્ટ થયા, નીચેમાં એક જ. નીચેમાં તો નો જ થાય ને. ટેકનોલોજી. આનું મોઢું જોવો અત્યારે, ઓલું ડિપ્રેશન. હાલો, તો ફાઇનલી નીચે ઉતરી ગયા બે. ઓલરેડી અમે ડુંગર ઉપરથી માના દર્શન કરીને નીચે આવી ગયા છે. નીચે તળેટીમાં ચામુંડમાનું એક મંદિર છે કે જે કોઈ વૃદ્ધ હોય ડુંગર નથી ચડી શકતા, તો અહીંયા માની સ્થાપના છે, તો અહીંયા ચામુંડમાના દર્શન કરી શકો છો. જય માં ચામુંડ. તો હવે આવ્યા અહીં ચોટીલાની મેઇન બજારમાં. તમને ખબર હોય તો આપણે આશાપુરા માતાજીએથી એક વસ્તુ યાદી તરીકે લીધી હતી, ગભરાવથી નહીં લીધી હતી, અને અહીંયાથી નહીં લીધી હતી, અહીંથી નહીં લઈ. તો જોઈ લો જરાક. હા, એક વસ્તુ તો અહીં લેવાની છે, આજે આ વસ્તુ હું લેવડાવીશ. હા, આ વસ્તુ આ બજાર છે, આ મેન બજાર છે. અહીંયા આવો એટલે કંઈક ને કંઈક તમે યાદી પૂરતું લેજો. તો ફાઇનલી ભાઈ ચોટીલાના દર્શન તો આપણા પૂરા થઈ ગયા વીજળી યારે. હવે વીજળી કહે અમે માં ચામુંડના દર્શન કરી અને નીચે ઉતર્યા છે, ને અહીંથી અમે અમારા લોગને વિરામ આપી છીએ. અને નેક્સ્ટ લોગ જવા માટે અમારી ચેનલ છે વિજુ એન્ડ પ્રિન્સુ બ્લોગ્સ, એમાં સદાયને માટે જોડાયેલા રહેજો.